ઈશુદાન ગઢવીના ગઢમાંથી કોઈ સમાચાર નહીં. આમ આદમી પાર્ટીને કોઈ રાહત નહીં. ઈશુદાન ગઢવીને જે રીતે દ્વારકાની ખંભાળિયા બેઠક પર જે રીતે મતો મળ્યા હતા, બીજા નંબર પણ હતા, એ દ્વારકાની અંદર ઈશુદાન ગઢવીનો સફાયો, કોઈ સમાચાર નહીં ઈશુદાન ગઢવી. બિલકુલ આ મોટો ઝટકો છે ઈશુદાનને, કેમ કે એમનો જે ગઢ છે ત્યાંથી મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કે આમ આદમી પાર્ટી વિરોધીઓના સુપડા સાફ કરી નાખશે, પણ જ્યારે જનતા મત આપે છે અને જે આંકડા મતપેટીમાંથી નીકળે છે એ જ હકીકત છે. બિલકુલ ધારી નગરપાલિકામાં ભાજપની પેનલ તોડી નાખી છે આમ આદમી પાર્ટીએ. અમરેલી કે જ્યાં કોંગ્રેસનો ગઢ હતો ભાજપે, ત્યાં આમ આદમી પાર્ટી ઘૂસી ગયું. બિલકુલ, એટલે અહીંયા જે ઝટકા મળી રહ્યા છે, આમ આદમી પાર્ટી જે ઝટકા આપી રહી છે એ ભાજપને નહીં પણ કોંગ્રેસને આપી રહી છે, કેમ કે કોંગ્રેસની જગ્યા હેમંત ખવાએ પોતાનો ગઢ સાચવ્યો છે. લાલપુર જામજોધપુરમાં આમ આદમી પાર્ટી ચાલી રહી છે. હેમંત ખવા પોતાનો ગઢ સાચવવામાં સફળ ગયા છે. ચૈતર વસાવાના ગઢમાંથી કોઈ પરિણામો નથી. ચૈતર વસાવાના ગઢમાંથી કોઈ નવા અપડેટ્સ આવ્યા નથી, પણ ચૈતર વસાવાને શું જનતાએ ત્યાં જે ગઢ છે ત્યાં મત આપ્યા છે કે નહીં? ગીર સોમનાથ, અમરેલી અને જામનગરમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી. સૌથી મોટા સમાચાર, ગીર સોમનાથ, જામનગર અને અમરેલી આ ત્રણેય જગ્યા એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે. એટલે કે કોંગ્રેસની જે જગ્યાઓ હતી એ આમ આદમી પાર્ટી ખાઈ રહી છે, નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે, પણ ભાજપ પણ લીડમાં આગળ ચાલી રહ્યો છે. આ તમામ જગ્યાઓ પરથી વાત જો કરીએ, મહેસાણા બહુચરાજી પાલિકા વોર્ડ 1 માં ભાજપની જીત થઈ છે. ધારી નગરપાલિકાની આપણે વાત કરી, આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. સુરતની વાત કરી, હજુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. નયનભાઈ ફૂલ સ્ક્રીન કરશે. સુરત વોર્ડ નંબર 14 માં ભાજપ હાલ અત્યારે આગળ ચાલી રહ્યું છે. સૌથી મોટા સમાચાર, સુરતની અંદર અત્યારે ભાજપ વોર્ડ નંબર 14 માં અન્ય 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. ખૂબ મોટા સમાચાર, એક બાદ એક ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે. આ દરમિયાન મિત્રો હાર્દિક પટેલના ગઢમાં ભાજપે આખી પેનલ જીતી લીધી છે. બિલકુલ, ગોપાલ ઇટાલિયાના ગઢમાં ભાજપની જીત થઈ ચૂકી છે. ગોપાલ ઇટાલિયાના વિધાનસભા મત વિસ્તારની અંદર આવતી બિલખા જિલ્લા પંચાયત ઉપર ભાજપના ઉમેદવારનો દબદબો જોવા મળ્યો. બિલખા સીટ પર ભાજપનો વિજય થઈ ચૂક્યો છે. ભાજપનો વિજય થયો છે ઉમેદવાર ચંપાબેન કિશોરભાઈ ઠુમ્મરની. ત્યાં વિસાવદરથી જીત થઈ ચૂકી છે. કિસાન સુરતના વોર્ડ નંબર 2 માં મોટો અપસેટ છે ભાઈ. સુરતના વોર્ડ નંબર 2 માં આમ આદમી પાર્ટીએ જીતથી શરૂઆત કરી દીધી છે. ગીર સોમનાથ, અમરેલી, જામનગર, સુરત, હળવદ, માળિયાહાટીના આ બધા જે નામ હું લઈ રહ્યો છું, આ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. કોંગ્રેસની છાવણીમાં ટેન્શન છે, કેમ કે એમની જે બેઠકો છે ત્યાંથી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. બિલકુલ મિત્રો, જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, જલ્દી સબસ્ક્રાઇબ કરો. પછી મુફદ્દલ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ તમામ પરિણામો લઈને આવીશું. જલ્દીથી સબસ્ક્રાઇબ. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકામાં જણાવી દઈએ, અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ 50 બેઠકો પર આગળ છે. 50 બેઠકો પર અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ ફરીથી જોરદાર સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે અને બુલેટની ઝડપે આગળ વધી રહ્યું છે. સુરતની વાત કરીએ, સુરત મહાનગરપાલિકામાં પણ ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, પણ કેટલાક વોર્ડમાં, કેટલીક પેનલમાં મોટા અપસેટ સુરતમાં થવાના છે. આમ આદમી પાર્ટીને નુકસાન છે. તો ક્યાંક આપ એકલ દોકલ સીટ જીતે છે. તમે જોવ તો ખરા, ભાજપે ક્લીન સ્વીપ મારી છે આખા ગુજરાતની અંદર. ચારેય બાજુ ભાજપ છે. આ તો ક્યાંક એકલ દેકલ સીટ જીતે એવા સમાચાર છે, પરંતુ આમ આદમી પાર્ટી એ ચોક્કસ ગુજરાતના અનેક જિલ્લામાં પોતાનું ખાતું ખોલાવી રહ્યું છે. નવી એન્ટ્રી કરી છે આમ આદમી પાર્ટીએ. એ જગ્યા નહીં કે જ્યાં એ જીત્યા હતા અને ફરીથી ઉમેદવાર ઉતાર્યા હતા, પણ નવી એન્ટ્રી, નવા ગઢ આમ આદમી પાર્ટીએ હાંસલ કર્યા છે. એટલે જ કોંગ્રેસની છાવણીમાં ટેન્શન છે. ફરીથી મારે વાત સુરતની કરવી છે. સુરતમાં ભાજપનો આંકડો મને કહી દો કેટલો થયો. સુરતમાં 55 બેઠકો પર ભાજપ આગળ. સુરત મહાનગરપાલિકામાં 55 બેઠકો પર ભાજપ આગળ. આમ આદમી પાર્ટી 14 પર પહોંચી ભાઈ, વધુ 2 વધી ગઈ. 14 બેઠકો પર સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી આગળ છે. 27 વાળો આંકડો જે છે એનાથી હજુ ઘણું દૂર છે, પણ 14 બેઠકો પર આગળ છે. હવે રાજકોટ તરફ જતા રહીએ. રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભાજપ જોરદાર જીતી રહ્યું છે, સપાટો બોલી રહ્યો છે. ઘણી બધી
પેનલ આખી આખી જીતની છે હજારોની રાજકોટમાં. સંખ્યામાં લોકો ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છે અલગ અલગ લિંક ઉપર. હજારોની સંખ્યામાં મિત્રો યુટ્યુબ અને ફેસબુક પર મળીને 25,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે. બિલકુલ, તો 25,000. જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે રીતે હું જોઈ રહ્યો છું અલગ અલગ એક લિંક ઉપર 5,000 લોકો, એક લિંક ઉપર 4,500 લોકો, અલગ અલગ જગ્યાએ ક્યાંક 1,000, ક્યાંક 2,500, ક્યાંક 6,000 અલગ અલગ લિંક ઉપર લોકો જોઈ રહ્યા છે. આ તમામ મિત્રો ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. બિલકુલ એક બાદ એક સમાચાર આવી રહ્યા છે. જૂનાગઢની મેંદરડા તાલુકા પંચાયતમાં આલીદ્રા સીટ ઉપર આમ આદમી પાર્ટીને સફળતા મળી છે આલીદ્રા બેઠક પર. જૂનાગઢની મેંદરડાની આલીદ્રા બેઠક છે ત્યાં પણ આમ આદમી પાર્ટી, એટલે કે આમ આદમી પાર્ટી સેંધ મારી રહી છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કોઈ બેઠક નહોતી, ત્યાં આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી રહી છે. પણ મુફદ્દલ એક ટેન્શન વાળા સમાચાર એ છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ અને આપ જીતે એવું જ નથી, બધું જ ભાજપ જીતી જાય, વિપક્ષ નથી બચે એવો ઘણી બધી જગ્યાએ. એ ચિંતાના સમાચાર છે. પણ અત્યારે ભેસાણ જિલ્લા પંચાયતથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભૂપત ભાયાણી ભેસાણ જિલ્લા પંચાયતથી 450 મતથી આગળ ચાલી રહ્યા છે. બિલકુલ ઉમંગ જલ્દી અપડેટ લઈને આવે. હવે કયા ગામોની ગણતરી બાકી, ભૂપતભાઈ નું શું થશે? જલ્દી અપડેટ આપો ઉમંગ. જી બિલકુલ, અત્યારે ભેસાણ જિલ્લા પંચાયત સીટની મતગણતરી શરૂ છે અને 450 કરતા વધુ મતે ભૂપત ભાયાણી આગળ છે. એટલે કે જે રીતે ગોપાલ ઇટાલિયાનું એ પ્રભુત્વ હતું તેમનું ટેન્શન અત્યારે ભૂપત ભાયાણીએ વધારી દીધું છે. તે જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે, પ્રભુત્વ ધરાવતું વ્યક્તિત્વ છે એ ભૂપત ભાયાણી હવે એ આગળ ચાલી રહ્યા છે, જેમાં 450 જેટલા મતથી. બિલકુલ અમરેલીની લાઠી તાલુકા પંચાયત ભાજપ જીતી ગયું છે. અમરેલીની લાઠી તાલુકા પંચાયત ભાજપ જીતી ગયું છે. બિલકુલ એક બાદ એક જે સમાચારો આવી રહ્યા છે, જલ્દી ઉમંગ અપડેટ આપો. જી બિલકુલ, ભાજપના ભરતકુમાર ગજેરાની એ ત્યાંથી જીત થઈ છે. અમરેલીમાં પણ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો એ વિજય શરૂ થયો છે. આપના પ્રમુખ ઈસુદાનના ગઢમાં ભાજપ અને અપક્ષ આગળ છે. બિલકુલ આ તમામની વચ્ચે ભુજમાં સૌથી મોટા સમાચાર ભુજથી આવી રહ્યા છે. ભુજ નગરપાલિકાની અંદર ઓવેસીની એન્ટ્રી થઈ ચૂકી છે. એઆઈએમઆઈ ની જીત. વોર્ડ નંબર 1 ના 4 ઉમેદવારો ભુજની અંદર એઆઈએમઆઈ ને જીતી ચૂક્યા છે. ઓવેસીની સભા જે ભુજની અંદર હતી તે સફળ થઈ ચૂકી છે. કોંગ્રેસની પરંપરાગત બેઠક હતી ભુજની અંદર. વોર્ડ નંબર 1 ની 4 બેઠકો એ કોંગ્રેસના ફાળે જ જતી હતી, પરંતુ હવે એ કોંગ્રેસના ફાળે જનારી બેઠક 4 બેઠક વોર્ડ નંબર 1 ની અંદર એ ઓવેસી ની જીત થઈ ચૂકી છે. ઓવેસી ની જીત થતાની સાથે જ અત્યારે હાલ ભુજની અંદર એક તરફી માહોલ જતો રહ્યો છે. ઈસુદાનને રાહત આપતા સમાચાર પણ આવી ગયા છે ભાઈ. જામનગરના સલાયામાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. બિલકુલ સલાયામાં આમ આદમી પાર્ટી જ હતું. પહેલેથી બહુમૂલ્ય લઘુમતી વિસ્તાર છે, કોંગ્રેસ સાથેના ડખા પડ્યા છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીએ સલાયા નગરપાલિકા બનાવી હતી અને આ વખતે પણ ત્યાં આમ આદમી પાર્ટીનો દબદબો યથાવત. બિલકુલ, એટલે જે નાલેશીની સ્થિતિ હતી એમાંથી થોડી રાહતના સમાચાર કે ભાઈ જાળવી શક્યા છે, કોઈ લઈ નથી ગયું. સલાયા બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. વોર્ડ નંબર 3 માં સલાયાના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ જીતી ચૂક્યા છે. એટલે કે આંકડાઓ જે આવી રહ્યા છે એ તમામ જગ્યાએથી મિત્રો બધી જ અપડેટ આપી દેશું. આણંદ જિલ્લાની પણ આપીશું, પોરબંદરની પણ આપીશું, દાહોદની પણ આપીશું, તમામ પાદરાની પણ આપીશું, સુરેન્દ્રનગરની પણ આપીશું, બોડેલીની પણ આપીશું. જલ્દીથી કમેન્ટ કરો ક્યાંની તમારે અપડેટ જોઈએ છે, બધી અપડેટ આપીશું. જલ્દીથી ભરૂચમાં પણ બતાવીશું. ભાઈ ભરૂચમાં આમ આદમી પાર્ટીનો વિજય નથી થયો, ત્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની ટક્કર છે. તમામ સમાચારો બતાવીશું. કમેન્ટ કરતા રહેજો, ન્યૂઝરૂમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આપ ઉમેદવારોની જીત થઈ રહી છે. આપ ઉમેદવાર દયાબેન પણ મારિયા હાટીનામાં પણ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્લું છે. ગુજરાતની અંદર ફરી એકવાર આમ આદમી પાર્ટી પોતાનો દબદબો જે છે તે યથાવત રાખવાના પૂરેપૂરા પ્રયાસો કરી રહ્યા છે. તમામે તમામ ન્યૂઝ રૂમની અપડેટ અમે તમને આપી રહ્યા છે. ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપને ક્યાંના પરિણામોના રિઝલ્ટ દેખાડીએ એ પણ તમે કમેન્ટ કરજો તમારે ક્યાંના રિઝલ્ટ જોઈએ છે. સૌથી મોટા સમાચાર, ધંધુસર જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ભાજપના સોનલબેન દિરાણીયાનો વિજય થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. ધંધુસર જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થઈ ચૂક્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનો ગઢ જે છે તે મજબૂત કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ સૌથી મોટા સમાચાર ઇલેક્શન ના રિઝલ્ટને લઈને ત્યારે વલસાડની કલવાડા તાલુકા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સંજયજી ઠાકોર જે છે
તે જીતતા જોવા મળી રહ્યા છે. સંજયજી ઠાકોર 152 મતથી જીતતા દેખાઈ રહ્યા છે. કિશન નાની સરસાઈથી એટલે કે નાના ક્યાંક આંકડાઓથી જે છે તે ઉમેદવારો જીતતા દેખાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ જે છે તે બતાવતી જોવા મળી રહી છે. AIMIM છે તેઓની સભા જે છે તે અસદુદ્દીન ઓવૈસી છે એમની સભાઓ ક્યાંક ગુજરાતમાં ફરતી જોવા મળી રહી છે. એટલે કે ઉમેદવારો છે એમાં ક્યાંક ઉત્સાહ પણ હતો અને એનું જ ફળ જે છે તે અત્યારે મળતું જોવા મળી રહ્યું છે. પાલિકામાં AM ના 3 ઉમેદવારનો વિજય થયો છે, પણ વ્યક્તિગત જ્યારે લઘુમતી વિસ્તારોમાં વ્યક્તિગત જ્યારે લઘુમતી લોકો લડતા હોય ત્યારે તો ત્યાં એક જ કોંગ્રેસને ફાળે ગઈ છે. મિત્રો, જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના તમામ પ્લેટફોર્મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.